ગણદેવી તાલુકાના મોરલી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને પીરસવામાં આવેલા મિડ ડે મીલમાં બીડીનું ઠૂઠું મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાએ બાળકોના સ્વાસ્થ્ય અને ભોજનની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ શાળાના વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા દાળ ભાતમાં બીડીનું ઠૂઠું મળી આવ્યું હતું. ઘટના સામે આવતા શાળાના આચાર્ય દ્વારા તાત્કાલિક મામલતદાર કચેરીને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં મામલતદાર કચેરીના અધિકારીઓએ શાળાની મુલાકાત લઈને સ્થળ તપાસ હાથ ધરી હતી. તેમજ દૂષિત ભોજન લીધેલા 70 થી વધુ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની શાળામાં જ પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી હતી. સદનસીબે કોઈ ગંભીર અસર થયાની માહિતી સામે આવી નથી. છતાં સમગ્ર મામલે વાલીઓમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાળકો માટેનું મિડ ડે મીલ તૈયાર કરવાની જવાબદારી સંભાળતી નાયક ફાઉન્ડેશન અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકી છે. સંસ્થા દ્વારા તૈયાર કરીને મોકલવામાં આવતા ભોજન અંગે અગાઉ પણ ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને અનેક ફરિયાદો થઈ ચૂકી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિક લોકો અને વાલીઓનો આક્ષેપ છે કે વારંવાર ફરિયાદો થવા છતાં નાયક ફાઉન્ડેશન સામે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આવી બેદરકારીની ઘટનાઓ પુનરાવર્તિત થઈ રહી છે. ઘટનાને પગલે જવાબદાર સંસ્થા સામે કડક કાર્યવાહી કરવાની અને શાળાના બાળકોને ગુણવત્તાયુક્ત તથા સ્વચ્છ ભોજન મળે તેની ખાતરી કરવા વાલીઓ અને ગ્રામજનોએ માંગ ઉઠાવી છે. મારું નામ જાગૃતિબેન ખાપાભાઈ પટેલ. હું મુખ્ય શિક્ષક તરીકે મોરલી શાળામાં 1 વર્ષથી ફરજ બજાવું છું. આજે નાયક ફાઉન્ડેશન તરફથી જે મધ્યાહન આવે છે તે 10-15 કલાકે આવ્યું અમારી શાળામાં, અને પછી અમારા શાળાના ઉપશિક્ષક હેમાલીબેને 10-30 કલાકે ટેસ્ટિંગ કર્યું અને અમે બાળકોને 10-40 કલાકે જમવા માટે બેસાડ્યા. અમારા 74 બાળકો આજે જમ્યા હતા. લગભગ અડધું જમાઈ ગયું અને પછી ધોરણ 8નો ઓમ મનોજકુમાર પટેલ છોકરો બીજી વાર દાળ ભાત લેવા માટે આવ્યો અને એમને આપ્યું હેલ્પર બેને, અને જમવા માટે પોતાની જગ્યા પર જઈને બેઠો એટલે તરત બીડીનું નાનું ઠૂઠું દેખાયું. એટલે તરત બાળક ઊભો થઈને આવ્યો અને અમને શિક્ષકોને બતાવ્યું, અને અમે પછી શિક્ષકોએ ફોટા પાડ્યા અને મામલતદાર કચેરીમાં ટેલિફોનિક જાણ પણ કરી અને વોટ્સએપ માધ્યમ દ્વારા બી જાણ કરી. એટલે ત્યાંથી નાયબ મામલતદાર ભાર્ગવીબેન સ્કૂલમાં આવ્યા અને રિપોર્ટિંગ કર્યું. આગળ અમે નવસારી એ લોકોની ફૂડ ટેસ્ટિંગ ટીમ તરફ તે પણ આવ્યા હતા અને ટેસ્ટિંગ રિપોર્ટ લઈ ગયા છે. અને બાળકોને પણ જે 74 બાળકો જમ્યા હતા એ લોકોને ચેક કરવામાં આવ્યા છે. અને હજી પણ અમને કીધું છે કે સાંજ સુધીમાં કોઈ પણ બાળકને કંઈ તકલીફ થાય તો જાણ કરજો. અમે એવું માનીએ છીએ કે બાળકોનું જમવાનું થોડું, વાલીઓની એવી વિનંતી છે કે બાળકોને જમવાનું થોડુંક વ્યવસ્થિત મળે અને સમયસર મળે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.